ભરૂચના કાવીઠામાં ભ્રષ્ટાચાર સામે સવાજ ઉઠાવનારનો સામાજિક બહિષ્કારનો કેસ જિલ્લા પંચાયતના સભ્યએ કાવીઠા પંચાયત સદસ્યના સામાજિક બહિષ્કારનું ફરમાન કર્યું હતું। કાવીઠા ગામમાં જ સભા યોજી આ ફરમાન કર્યું। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી યતીન પટેલ સામે ગુનો નોંધવા માંગ કરી। જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલ સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી। મયુરસિંહ રાજ અને તેના પરિવારના બહિષ્કારનું યતીન પટેલે ફરમાન કર્યું હતું। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય અને અન્ય ભાજપના આગેવાનોની હાજરીમાં ગ્રામસભા બોલાવી એક ભયનો માહોલ ઊભો કરી અને જે પ્રમાણે એક મહિલા પરિવારના સભ્યને ગામમાંથી બહિષ્કાર કરી અનાજ, પાણી, વીજળી, કેબલ કનેક્શન જેવી મૂળભૂત જે જરૂરિયાતો છે એનો બહિષ્કાર કરાવીને આ લોકશાહીનું ખૂન કરવામાં આવેલું છે। હું ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું કે તમારા એક ચૂંટાયેલા પ્રતિનિધિ આ પ્રમાણેનું પ્રજા ઉપર દમન કરે છે અને શિસ્તબદ્ધ પાર્ટીના ગાણા ગાતા નેતાઓ કેમ આ ભાજપના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો ઉપર કોઈ કાર્યવાહી નથી કરતા। આજે બનાવને 3-4 દિવસ થવા આવ્યા છતાં ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી, ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી આ તમામ કેમ ચૂપ બેઠા છે। તાત્કાલિક આ અંગે કાર્યવાહી થાય એ માટે જિલ્લા કલેક્ટર શ્રી અને એસપી ભરૂચને હું વિનંતી